गई मात की जय, द्वारिकाधीश की जय। अपने उपस्थित ट्रस्टीमंडळ खरेखर वडीलवर्य एवा जशुभाई, दिनेशभाई, डॉक्टर हिमभाई भाई, अमरा राजूभाई, हिरेनभाई અને નીતિનભાઈ, તો મોડી ગ્રુપ મંડળમાં બધા જ સક્રિય છે। દીપકભાઈ, સંજયભાઈ, ભાવેશભાઈ, રવિભાઈ અહીંયા આવ્યાનો હોય તો જુદી જુદી રીતે ઉપયોગી તો થતા જ હોય છે। અમારા ભાવિનભાઈ જોશી છે એ પણ જુદી રીતે ઉપયોગી થતા હોય છે। કે આપણે દીપકભાઈએ કીધું કે અહેવાલ આપવાનો છે કે ઉપયોગીતા શું કરે છે શું નહીં એને તમે કોઈ વખત પૂછો તો જ ખબર પડે। તો આપણે ઉપયોગી કઈ રીતે થવું એ આપણને ભાવના જાગે। ખાસ તો દિનેશભાઈએ તો વાત કરી કે દર મહિનાના બીજા ગુરુવારે એટલે કોઈ વખત 12 આવે 14 આવે એ તારીખે આપણે 1 વર્ષ સુધી એટલે 8મા મહિના સુધી નેત્રયજ્ઞ સુદર્શન હોસ્પિટલના સહયોગથી આપણે કરીએ છીએ। મોડ કોમ્યુનિટી પ્રોપર્ટી અને પારેખર અંત્યોદય વિદ્યાર્થી ગ્રહ બેના સંયુક્ત ઉપક્રમે કરીએ છીએ। એમાં ખાસ વધારે સહયોગ તો સુદર્શન હોસ્પિટલનો જ હોય છે। એના ડોક્ટરો એને રાખવાના 1 દિવસ 2 દિવસ રાખીએ છીએ અને આપણે તો મોડ નદીમાં આપેલું હતું પણ કેમ નથી આવ્યું નહીં મોડ જ્ઞાતિમાંથી કોઈ આવે તો આપણે નક્કી કર્યું છે કે એને 2 દિવસ રહેવાની વ્યવસ્થા આપશું અને અહીંયા વિનામૂલ્યે એ ઓપરેશન કરાવડાવી દઈશું। એટલે એ પણ કોઈ આવે તો આપણે એને ઓલરેડી રાખવા માટે આપણે વ્યવસ્થા આપણે કરી છે। બીજું ખાસ કે કંઈ પણ જ્ઞાતિનું ફંક્શન કે કંઈ હોય તો 1 દિવસ માટે 1 કલાકમાં કેમાં કોઈ તૈયાર ન થતું હોય પણ એને દિવસે આગલા એટલે છેલ્લા 1 મહિનાથી મીટિંગ બોલાવાતી હોય નેનું શું કરવું કેવી રીતે આપણે સ્કોલરશીપ આપી શકીએ કેવી રીતે શું કર આજ વખતે સ્કોલરશીપની સાથે ઇનામ પણ આપવાના હતા પણ આપણી જે રૂપાયત સ્કૂલ હતું ને ભાડે એ સરકારશ્રીના આદેશ અનુસાર એ આપણે બંધ કરવું પડ્યું કે એમાં ફાયર બ્રિગેડની વ્યવસ્થા થઈ શકે એવું નહોતું। એટલે અત્યારે થોડોક ટાઈમ આપણે એ મુલતવી રાખી અને પૈસાની પણ થોડી ખેંચ આવે કે ભાડું આવતું હતું ને આપણે બધાને આપતા હતા વળી પાછું ભાડે હમણાં આપ્યું છે રેસ્ટોરન્ટ વાળાને તો એ પાછું ચાલુ થશે એટલે આવતા વર્ષથી પાછું કંઈક આપશું એવું નથી આપવું એવું નથી કાંઈ। તો આ વર્ષે આપણે લગભગ 80,000 થી 1 લાખ રૂપિયા જેટલી સ્કોલરશીપ આપી દીધેલી છે અને ચોપડા પણ આપીએ છીએ એના રકમ જુદી હોય છે અને આ જે બધા દેખાય છે ને એ બધાને જ આપવું એ લગભગ 40,000 રૂપિયાનો ખર્ચ છે એમાં પણ અને બાકી જે ભોજનનો ખર્ચો હોય છે એ મોડ મહાજન પાણીમાં થતો હોય છે મોડ કોમ્યુનિટી પ્રોપર્ટીમાં થતો હોય છે તો એ પણ આપણે ખર્ચો કરતા હોઈએ છીએ। આપણે કોઈ પણ એજ્યુકેશનમાં કોઈ પણ બાળક હોય અને આગળ વધતું હોય તો એને વધારે પ્રોત્સાહિત કરવા માટે આપણે કાર્યક્રમ વિદ્યાર્થી ગૃહમાંથી પ્રયત્ન કરતા હોઈએ છીએ। તો ખાસ તો કે જે લોકો પ્રયત્ન એટલે એનો લાભ લીધેલો હોય તો એવા અમારે સોનિયાબેન છે એટલે એને એ વખતે પરિસ્થિતિ ગમે એમ હોય પણ એને એમ કીધું છે કે મેં અહીંની સ્કોલરશીપ લીધેલી છે તો એમને પોતાને પણ એવી ઈચ્છા થાય કે દર વખતે તેઓ તરફથી સ્કોલરશીપ રૂપે કંઈ ને કંઈ પૈસા આપતા હોય છે। એટલે આપણને ઠાકોરજીએ ખરેખર તો એવું જ માગવું જોઈએ કે કંઈ ને કંઈ આપતા શીખો। તમે આપશો તો ઓટોમેટિક તમારો હાથ લાંબો થશે। તમે લેશો તો તમારો હાથ નીચો જાય છે એમ નથી કહેતો પણ તમે એજ્યુકેશન પૂરું કરી અને આવો અને એમાંથી અહીંથી કંઈક તમે લાભ થોડો ઘણો લીધો હોય તો એનો વિશેષ લાભ આપો। આ ઇનભાઈ જોકે બધા ડોક્ટરો આપણા એવા જ છે
કોઈ પણ હોય તેને મદદરૂપ થવા માટે પૂરેપૂરો એનેથી શક્ય હોય એટલો પ્રયત્ન કરે છે. તેના માટે એકવાર હિમભાઈ માટે તાલી પાડો. બીજા માટે કદાચ પાડે કે નહીં, કે એ આપણું હમણાં જે શબ્દ વાંચ્યો ઘરેણું કોને શબ્દ વાંચ્યો? દિનેશ કોને વાંચ્યો છે ને? રાજુભાઈ ઘરેણું એટલે બધાને એમ થયું કે આ ઓલા સોના ચાંદીની દુકાનનું એની કરતા મોટું ઘરેણું હોય. ઓલો લાખ રૂપિયા ભાવ થયો હોય ને તો એની કિંમત કરાય, આની તો કિંમત જ હકાય નહીં. એટલે ઘરેણું એ રીતનું છે. આપણું સોના ચાંદીનું ઘરેણું કરતા મોટું રહે. જાતિ માટેનો એક પ્રેમ હોય છે. જાતિ માટેનો એક પ્રેમ હોય છે. તો બીજા બધા પણ હમણાં તુલસી વિવાહનું આયોજન હોય એ બધા જે કાર્યક્રમ હોય છે ને એમાં બધા જ લોકોનો સાથ અને સહયોગ મળતો હોય છે. સાથ અને સહયોગ બધા જ આપે તો આ લોકોની કિંમત નહીં. યુવક પણ એટલે આપણે યુવક મંડળના ઘણા કે બધા સક્રિય નથી થતા. પછી કોઈને મારો દાખલો આપો કે આપણે સક્રિય હોય ને તો આપણી કિંમત વધે છે ને કે ઘટતી તો નથી ને. તો દીપકભાઈ ની વાત સાચી છે કે તમારી કિંમત વધારવા ઘણા લોકો સક્રિય ન થતા હોય. એટલે આપણને ઉજાળવા માટે ઘણા લોકો ઓછા સક્રિય હોય. એટલે માનવાનું આપણા તર્પણ પાસે એટલે એનો અફસોસ કોઈ ન કરો. ઘણી વાર કોઈને જાહેરમાં હું કામ કહું છું કે મેં તો આ બધું અનુભવેલું હોય. હવે અમારે તો પૂરું થવામાં આવ્યું છે. પછી તો કોઈને શોખશું, કોઈને શોખ હોય તો અમને તો કઈ કાલ ઓખું હોય તો વાંધો નથી આવે. કારણ કે જો કોઈ તૈયાર હોય તો હું તો મકાનમાં ઘણી વાર જાહેરાત કરું છું કે ભાઈ કોઈ અહીં આવે તો એ થોડું વ્યવસ્થિત હોય તો એમ લાગે તો આપણે સોંપવા માટે તૈયાર છીએ. તે વસ્તુ એક જ્ઞાતિના આગળ મને વિચાર આવ્યો છે કે એક તો આપણી બોર્ડિંગનું એક રિનોવેશન કરી અને જે પણ રિનોવેશન જે રીતે થતું હોય એ રીતે કરશું. પણ એમાંથી જે પણ કઈ રકમ બચવાની ગણતરી પેલા કરી અને પછી આપણી વાડીની જગ્યા લેવાનો વિચાર કરીએ છીએ. એટલે બે વાડીની જગ્યા લે, આ વાડી અને ઓલી વાડી. ઓલી વાડીમાં જે પણ કઈ આવક આવશે, અગાઉ જે નવી વાડી કરશું કે બધાને એમ છે કે ફલાણાની વાડી છે, ધોબીની વાડી છે, કડિયાની વાડી છે, આપણી વાડી જે છે ઉપયોગમાં ઓછી આવે છે એટલે આપણે બીજા ઠેકાણે જવું પડતું હોય છે. તો એ તમે લોકો થોડો સહકાર આપો, કોઈક દિવસ પૂછપરછ કરો તો જરૂર એ કામ થઈ જશે. કદાચ હું નહીં હોઉં તો પણ પાછા વાળા તો કરશે. વાડી તો ગમે તેની ઠાકોરજી કૃપા કરશે ત્યારે થશે. વાડી કરતા પહેલા કોઈ પણ વસ્તુ કરતા પહેલા થોડીક નાણાકીય સગવડતા જોઈએ. મોડ મહાજન કે પારેખ રણછોડદાસ નિરંજન વિદ્યાર્થી ગ્રહ બંને પાસે કોઈ પણ ડિપોઝિટ એટલી બધી નથી કે આપણે જગ્યાનું ગાનું આપી શકીએ એવી ડિપોઝિટ નથી. એટલે આ થોડું મુલતવી રાખવું પડે છે. એટલે કોઈ ડિપોઝિટ વાળા આવે કે કોઈ આપણે કંઈક વિચારશું, સ્કીમ મૂકશું એવું કંઈક વિચારશું તો એમાં લોકો સહયોગ આપશે તો જરૂર આપણો તમારા બધાનું સપનું તેના અમારું સપનું હોય કે અમારા વખતમાં કંઈક આપીને જવું જોઈએ જ્ઞાતિને. એવું અમને પણ થતું હોય પણ ઘણી વખત એની મજબૂરી હોય. ઘણા લોકોને કંઈક આપવું હોય પણ નથી કહેતા કે હાથ નથી છૂટતો એટલે એની મજબૂરી ઘણાની હોય. અમારી મજબૂરી છે મેં કીધું કે અમારી એક ફિક્સ ડિપોઝિટની રસીદો નથી. કે આપણે બોર્ડિંગમાં જે પણ કંઈ આવક થતી હતી એ એજ્યુકેશનમાં આપણે આપી દેતા હોઈએ છીએ એટલે એની ફિક્સ ડિપોઝિટ નથી હોતી. માજલવાડીમાં તો હમણાં છેલ્લા 4-5 વર્ષથી તો આમ જમા ઉધાર સરવાળો થતો હોય એટલી આવક હોય. જેટલો ખર્ચ થતો હોય એની સામે એની થોડીક આવક વધારે હોય એટલો ટેક્સ પૂરતો જવાબદારી હોય છે. એટલે એમાં પણ ખાસ નથી હોતું. હવે એના માટે એક ઠાકોરજી સંકેત આપશે, માતાજીનો આજે પાઠોત્સવ છે એટલે પણ વિનંતી કરીએ એવો સંકેત આપશે એ વાળી જરૂર ઊભી થશે એમાં કોઈ ના નથી. પણ જ્ઞાતિના કાર્યક્રમો જે પણ કાંઈ હોય એ તમારા લોકોના બધાના સહયોગથી બધા કરતા હોય. આજ વખતે આપણને એમ થયું કે અહીંયા અંધુશાળાના છોકરાઓના આશીર્વાદ લઈ અને આપણે કાર્યક્રમ થોડોક કરીએ એવી આપણી ભાવના હતી. એટલે આપણને એમ થયું કે આપણે આ કાર્યક્રમ અહીંયા ગોઠવીએ. એમને પણ આપણે પ્રસાદનું આમંત્રણ આપ્યું છે અને એને પેલા જમાડી જેમ આપણે ઘરે બ્રહ્મભોજન કરાવીને જમતા હોય ને એમ આપણે એ બાળકોને પ્રથમ જમાડી અને
પછી આપણે જમાડવા છે અને પછી આવતા વર્ષે ક્યાં ભેગા થવું ને એનો એ આપણને પ્રત્યેક આશીર્વાદનો દાખલો આવી જશે. એટલે મને એમ છે કે કઈ વાંધો નહીં કે રીતે એવા ઘણા બાળકોના અનુભવ કર્યા હોય, અંધ બાળકોના, પછી મધુબુદ્ધિના બાળકોના અનુભવ કર્યા હોય કે આજે વિચાર કરો કે પંકજભાઈ ગાંધી સાવરકુલા રહે છે, એનો દાખલો તમને આપું છું. એનો હેપી એનિવર્સરી ઉજવવા માટે અમરેલી આવ્યા અને એ દીકરાના ઘરે છે અને મધુબુદ્ધિના બાળકોમાં પણ આવ્યા હતા. સાવરકુલાથી અહીંયા ખાસ આવ્યા. તો ખાસ તો એક કાર્યક્રમ કપડ વાંચનનો પણ હતો, એમાંથી બધા આપણા લોકોને પણ એ લોકોએ પુરસ્કાર આપ્યા અને એમાંથી ઘણા લોકો એમાં વિજેતા પણ થયા. તો એ લોકોના વિજેતાઓ થઈ અને ઇનામ વિતરણ આપણા મેમ્બરના હાથે જ એમણે કરાવ્યું. એટલે તો એ સારી વસ્તુ છે. તો એ લોકો આવી ગયા ત્યાંથી ન્યાય હું હાજરી આપી આવ્યો હતો. તો ખાસ તો વિશેષ જાતિના કાર્યક્રમમાં આપ સૌ ઉત્સાહથી ભાગ લ્યો. કોઈ પણ કાર્યક્રમ હોય તો ભલે દિનેશભાઈ કીધું કે દર બીજા ગુરુવારે નેત્રયજ્ઞ છે, તો નેત્રયજ્ઞમાં આપણે આર્થિક રકમ કદાચ ન આપીએ તો એનેથી આપણને એમ થતું હોય કે ન આપી શકીએ, તો બીજું તો કંઈક આપણે આપી શકીએ. તો ત્યાં આવીને ખાલી એટલું પૂછે કે આ કઈ મદદ છે તો અમને આ દિને આ ભાઈ દીપકભાઈનો ઓલો સવાલ છે ને એ ઓછો થઈ જાય. એટલે યુવક મંડળને ઘણી વાર કહેતા હોય છે, તો હું ફરી વાર એ પાછું કહું છું કે હવે ગુરુવારે કેમ હોય ને ત્યારે આ ગુરુવારે હું હાજર નહીં રહું નક્કી છે, બરોબર છે. એટલે તમે લોકો નવા કોઈ આવે અને કારણ કે મને એમ થાય કે હું હાજર હોઉં ને કેમ ત્યાં જ કરે એવું નથી કરું. હવે હું ગેરહાજરીનો તમે કેમ કરશો ને એ મારે મને મીડિયામાં દેખાડજો. હું કારણ કે આ ગુરુવારે લગભગ કદાચ જવાનું થશે તો વ્રજમાં જવાનું જાઉં છું, એટલે પછી નક્કી નહીં પણ હવે જવાય તો ચાલ.